लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બે મંત્ર થઈ ગયા, રાઈટ? કઠોપનિષદ પહેલા તો આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ જેમ આપણે ગુરુ શિષ્ય પરંપરા નમસ્કાર કરીએ છીએ ને, સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. એવી જ રીતે નચિકેતસે ચ બ્રહ્મ વિદ્યાચાર્યાય મૃત્યવે અને નચિકેતસે ચ એ પણ પરંપરા તે ગુરુ શિષ્ય પરંપરા. કઠોપનિષદમાં બીજો અધ્યાય પહેલી વલ્લી ત્રીજો શ્લોક શરૂ કરીશું. ભાષ્ય પણ પૂરું થઈ ગયું છે. येन रूपं रसं गन्धं शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किमत्र परिशिष्यते एतद्वै तत्. મંત્રની પહેલાનું જે સંગતિ ભાષ્ય છે ને એ જોઈએ છીએ આપણે આગળના પાના ઉપર 97 પેજ પર. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ કથમ તદ અધિગમે ઇતિ ઉચ્યતે. તો જે આગળના બંને મંત્રોની અંદર વર્ણન કર્યું ને, કેવી રીતે જીવનની સામાન્ય જે સ્થિતિ છે, જગતમાં જીવોની જે સામાન્ય સ્થિતિ છે, અજ્ઞાનને કારણે સંપૂર્ણ જન્મ અથવા તો જન્મથી મૃત્યુ સુધીની યાત્રા બહિર્મુખ હોય છે. એટલે ક્યારેય જીવને એવું તમે ચિંતા ના કરશો, બધું ભૂલી જવાનું, પણ એ હું બધું જોઈ લઈશ, તમારે આમાં જ ધ્યાન રાખવાનું, કઈ ચિંતા નહીં કરવાની. એટલે બધા જીવો અજ્ઞાનને કારણે બહિર્મુખ છે અને એમના બધા જન્મો, ખાસ કરીને મનુષ્યના જન્મો, બીજી જે યોની છે એ તો એના તો છૂટકો જ નથી, પોતાનું જીવન જે છે પૂરું કર્યા વગર એમને કોઈ ચોઈસ જ નથી. એટલે એ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે એવી એમને કોઈ ચોઈસ નથી, કર્મની સ્વતંત્રતા નથી. આ હંમેશા યાદ રાખવાનું, બીજા જીવોને કર્મની સ્વતંત્રતા નથી. મનુષ્યની વિશેષતા શું છે? ભગવાને એને કર્મની સ્વતંત્રતા આપેલી છે. પણ આપણા કર્મો કેવી રીતે થાય છે? તો કે હું મારી બીજો જન્મ તૈયાર કરું છું, એવી રીતે હું કર્મો કરું છું. કેમ? તો કે અજ્ઞાન છે. એટલે કર્મની સ્વતંત્રતાનો સદુપયોગ જે કરવાનો હોય એની બદલે આપણે પરવશતાથી કર્મો કરીએ છીએ.
પરવશતાથી કર્મો કરીએ છીએ એટલે શું? જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે કર્મ કરીએ એ પરવશતાનું નામ નથી. એને પરવશતા નથી કહેતા કે શું કરીએ, અમારે તો આ જ છે ને ફલાણું જ છે ને મારી જવાબદારી છે ને મારું કર્તવ્ય છે ને કરીએ શું, એ પરવશતાની વાત નથી. પરવશતા એટલે આપણી અંદરના સંસ્કારો. કયા સંસ્કારો? બહિર્મુખતાના સંસ્કારો. એ સંસ્કારોને વશ થઈને જે આપણે કર્મ કરીએ છીએ એ જ કરીએ છીએ. એટલે એમાં એ કર્મો કેવા હોય? અર્થ અને કામ. તો પશુના જીવનમાં એ પ્રવૃત્તિ છે, કર્મો નથી તો પ્રવૃત્તિ છે, એ સહજ રીતે કરે છે. એમને એવું નથી કે હું કરું છું, કર્તૃત્વ નથી, પણ એના સંસ્કાર એને દોરે છે. પણ એ પણ કયા કર્મો કરે છે? અર્થ અને કામ. અને આપણે કયા કર્મો કરીએ છીએ? અર્થ અને કામ. એટલે આને પરવશતા કહેવાય. તો પછી તમને સ્વતંત્રતા જે મળી છે, ભગવાને જે આપી છે, એનો ઉપયોગ ક્યાં કરે? ના થયો ને. તો સ્વતંત્રતાનો ઉપયોગ કેવી રીતે થાય? પહેલાં તો જાણીએ કે મને ભગવાને સ્વતંત્રતા આપી છે, એટલે હવે કર્મ કરવાની સ્વતંત્રતાનો ઉપયોગ હું કયા પુરુષાર્થ માટે કરું છું? તો જે પશુઓ જે પુરુષાર્થ કરે છે એ જ, કોઈ ફેર ના રહ્યો. ઉપરથી પશુઓ સારા છે કે ભાઈ ગાય હંમેશા જે ઘાસ ખાતી હોય તો ઘાસ જ ખાય, ભલે ને પછી ગમે તેવો મોડર્ન જમાનો કેમ ના આવે, એનો ખોરાક ઘાસ જ રહે. આપણે બદલાઈ જઈએ પડે ને. આપણે એક જમાનામાં દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો હવે ઈંડા ખાતા થઈ જઈએ. કોઈ કે એટલી જ વાર કે તમારા વેજીટેરિયન ફૂડમાં તો કંઈ પ્રોટીન નથી ને ફલાણું નથી, એટલે આપણે ચસ્કો લાગે. અને પછી ધીરે ધીરે ફોરેન ગયા ને એટલે ત્યાંનું ફૂડ, આમ આપણે બદલાઈ જઈએ. એ લોકો હજી સારા છે, આપણી અંદર બધું આવી જાય. પણ કહેવાય શું એ પ્રવૃત્તિ? ભોજન, આહાર. એટલે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? બુદ્ધિની સ્વતંત્રતા, વિચારની સ્વતંત્રતા, એ કર્મમાં જે પરિણમે, એ બધાનો ઉપયોગ શેના માટે છે? પશુઓ જેના માટે કરે છે એના માટે. એટલે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આનાથી જીવન પૂરું થઈ જાય છે આપણું, આખી જિંદગી. પછી એવું નહીં કે ગૃહસ્થાશ્રમ પછી હવે હું કંઈક મારા જીવનમાં, આમ તો ખરેખર એવું કંઈ છે જ નહીં કે ગૃહસ્થાશ્રમ ભોગ માટે હોય. એ પણ ખોટી બધી સમજ આપણી અંદર છે. ભાઈ ગૃહસ્થાશ્રમ પણ મોક્ષનું જ સાધન છે. મનુષ્યનું જીવન જ મોક્ષનું સાધન હોય. અને બ્રહ્મચર્ય આશ્રમ તો શું બતાવે? મોક્ષ માટેની તૈયારી. ગૃહસ્થાશ્રમ શું હોય? મોક્ષ માટેની તૈયારી. વાનપ્રસ્થ આશ્રમ શેના માટે હોય? મોક્ષ માટેની તૈયારી. અને છેવટનો સંન્યાસ આશ્રમ એ પણ શેના માટે હોય? મોક્ષ માટે. આ સમજ જ નથી. એટલે લોકો પશુઓ જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં જ પોતાનું જીવન પૂરું કરે છે. એટલે કર્મની સ્વતંત્રતા ભગવાને આપી, પણ મને હું એનો લાભ લેતી નથી. એ જ કર્મો કર્યા કરું છું. તો કર્મની સ્વતંત્રતાની શરૂઆત ક્યાંથી થાય? એટલે આપણને મહત્વનો પુરુષાર્થ આપવામાં આવ્યો, જે પશુ પક્ષીઓને નથી આપવામાં આવ્યો. એ કયો પુરુષાર્થ આપવામાં આવ્યો? ધર્મ. વેદનો પહેલો જે ભાગ છે એમાં અથા તો ધર્મ જિજ્ઞાસા, ધર્મનું શિક્ષા. કમસે કમ મારા કર્મો, હું કર્મની સ્વતંત્રતા આપી જ છે તો હું એ કર્મો ધર્મને ધ્યાનમાં રાખીને કરું. ખરું કે નહીં? ગૃહસ્થ આશ્રમ એટલે શું? ધર્મથી ભરપૂર. એટલે લોકો આ સત્સંગ કરે ને, પૂજા પાઠ કરે ને, તો એમ કે અમે અધ્યાત્મ કરીએ છીએ. એ તો ધર્મ જ છે ભાઈ, એ તો હોવા જ જોઈએ, નાનપણથી જ હોવા જોઈએ. એનાથી તો આપણું જીવન, એનાથી જ ખરેખર જીવન જીવાય છે. કારણ કે એના એમ કરતાં કરતાં મારી અંદર ધર્મના સંસ્કાર, ઈશ્વરના સંસ્કાર, સાત્વિકતા અને મારા અંતઃકરણમાં જે રાગ દ્વેષ છે કે વિશ્વના ભોગના સંસ્કાર છે, એમાં પરિવર્તન આવે. જો ધર્મ ના હોય તો એમાં પરિવર્તન આવે જ નહીં. એટલે છૂટ આપી, ભલે તમારી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને તમે ધર્મનું પાલન કરો, પણ પછી એક સમય એવો આવવો જોઈએ. આ સ્વતંત્રતાની ચર્ચા થાય છે. એક સમય એવો જોઈએ કે હું મારી બુદ્ધિની સ્વતંત્રતાનો ઉપયોગ કરું, કર્મની સ્વતંત્રતાનો ઉપયોગ કરું, કે ભાઈ મારા કર્મો હું હવે સકામ કર્મો નહીં કરું, નિષ્કામ ભાવથી મારા કર્મો કરીશ. એ સમજ પડવી જોઈએ કે નિષ્કામ કર્મ શેના માટે? તો કે મુક્તિ માટેનું જીવન છે ને. મનુષ્યનું જીવન એટલે મોક્ષ માટેનું, મુક્તિ માટેનું જીવન. તો નિષ્કામ કર્મ કરવાથી મને શું ફળ મળે? મારા ચિત્તમાં શુદ્ધિ પ્રાપ્ત થાય. ચિત્તની શુદ્ધિ એટલે શું? જે આગળના 2 મંત્રોમાં વાત કરી ને, કે કેમ માણસ બંધાયેલો રહે છે, આખું જગત કઈ રીતે પાશમાં છે, મૃત્યુના પાશમાં. શેને કારણે દુઃખી થાય છે બધા? તો કે બહિર્મુખ છે.
એમને કેમ જીવનમાં શાંતિ નથી મળતી? કારણ કે શાંતિ જ્યાંથી પ્રાપ્ત થાય એનાથી વિરુદ્ધ દિશામાં એ લોકો જીવન જીવી રહ્યા છે. તો બહિર્મુખતાનું નામ આપ્યું અને એને જ પ્રતિરોધ કહેવામાં આવ્યો, અવરોધ કહેવામાં આવ્યો. શેના માટેનો અવરોધ? પોતાના સુખ સ્વરૂપ આત્માના દર્શન માટે. આ તો ખાલી શબ્દો છે. સુખના અનુભવ માટે જ કહેવાનું. આત્માના દર્શન શું વળે? આંખથી દર્શન કરવાની વસ્તુ તો આત્મા છે નહીં. એટલે આત્માનો અનુભવ થવો જોઈએ. હવે આત્માનો અનુભવ તો 24 કલાક હોય જ ને, ચૈતન્ય સ્વરૂપ છે, પણ એનો યથાર્થ અનુભવ. કારણ કે આત્માનો સ્વભાવ કેવળ અને કેવળ સુખ જ છે. સુખ દુઃખ વગરનું સુખ હોય એટલે આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ આત્માનો સ્વભાવ છે. તો મને એનો અનુભવ નથી થતો, એને કહેવાય મને એનું દર્શન થતું નથી. તો એ નથી થતું, કોણ આ વચ્ચે આવે છે? આ બધું બે મંત્રમાં શીખવાડ્યું. કોણ વચ્ચે આવે છે? બે પાસા કયા હતા? પહેલું કામ અવિદ્યા અને એમાંથી જન્મેલું કાર્ય, સંસ્કાર. અવિદ્યા અને બહિર્મુખતા. અવિદ્યા અને રાગ દ્વેષ છે કોકો, આવરણ અને વિક્ષેપ. અને આ બે મુખ્ય અવરોધ છે. એ ચર્ચા કરી આગળના મંત્રોમાં કે આ જ પ્રતિબંધ છે. શેના વચ્ચે? અઘરા શબ્દો હવે ના આપશો. શેના વચ્ચે પ્રતિબંધ છે? સુખના અનુભવ માટે. સુખ આનંદના કે શાંતિના કે પ્રેમના જે આપણી મૂળભૂત જરૂરિયાત છે એના અનુભવ નહીં થવા દેવા માટે કોણ વચ્ચે આવે છે? અવિદ્યા અને એમાંથી જન્મેલા સંસ્કાર. પછી એને તમે રાગ દ્વેષ કહો, અર્થકામ પુરુષાર્થ, જે કે તમારે કે, પણ મુખ્ય એને બે વિભાગમાં વહેંચવામાં આવે. એક તો અવિદ્યા, કારણ કે મૂળ કારણ કોણ છે? અવિદ્યા. આત્માની અવિદ્યા, આત્માનું અજ્ઞાન. અને એમાંથી પછી આ જન્મો જન્મોથી જે સંસ્કાર જે છે જે બહિર્મુખતાના રૂપમાં છે, એટલે આપણને બહાર જ દોર દોર કરે છે. એટલે આપણા કર્મો હંમેશા ખોટી દિશામાં થાય છે. સમજ પડી ને? કર્મો ખોટી દિશામાં થાય છે એટલે શું? ભગવાને જેટલું સામર્થ્ય આપ્યું છે બધું વહી જાય છે. જેમ વરસાદ આવે, સરસ મજાનો વરસાદ આવે, પણ તમે એને પાણીને રોકવાની વ્યવસ્થા જ ના કરી હોય તો પાણી બધું ચારે બાજુ ઢોળાઈ જાય, પછી તમને કામમાં ના આવે. એમ મનુષ્યના જીવનમાં ભગવાનની જે કૃપા છે એ કૃપા એટલે આપણને જે અત્યારે મળી છે, સામર્થ્ય મળ્યું છે, બુદ્ધિનું, સ્વતંત્રતાનું, કર્મની સ્વતંત્રતાનું, શરીરની અંદર, મનની અંદર જે કંઈ સામર્થ્ય છે, જે દૈવી ખરેખર તો કૃપા છે કે દૈવી સંપત્તિ છે, એ બધો પ્રવાહ, બધી શક્તિઓ ઢોળાઈ જાય છે, વહી જાય છે. ક્યાં વહી જાય છે? બહિર્મુખતાને કારણે. બરાબર? બહારથી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં. તો આ બહુ સરસ આ બધું સમજાયું કે કોણ તો પછી વિવેકી કોણ છે અને અવિવેકી કોણ છે. તો કે જે આ બધું જાણે છે અને હવે પોતાની દિશા વાળે છે, જીવનની દિશા વાળે છે, બુદ્ધિમાં પરિવર્તન લાવે, સમજમાં પરિવર્તન લાવે અને કર્મોમાં પરિવર્તન લાવે, એને કહેવાય વિવેકી. હવે જેને વિવેક પ્રાપ્ત થયો, બીજા કેટલાક લોકો સમજતા જ નથી. હવે આપણે શું કરીએ? નથી સમજતા તો શું કરીએ? આખું જગત એવું જ છે. તમે કોને કહેવા જાઓ? એને આપણે કહેવા જવાની જરૂર શું છે? આપણે કહેવા જઈએ તો કોઈ સાંભળે? કોઈ ના સાંભળે. ઘરનાય ના સાંભળે. ઘરનાય ના સાંભળે. મને ઘરનાને મળું તો મને એમ થાય કે હું કહું કે ભાઈ હવે તમે જીવનમાં કંઈક આ બધું કરો. ના સાંભળે તો શું કરો? હા, તો હું દ્રષ્ટાંત આપું છું ખાલી. એટલે કોઈ કહેવા જઈએ તો સાંભળે નહીં ને. કહેવા જવાની વસ્તુય નથી. ખરેખર તો કહેવા જવાની વસ્તુય નથી. એટલે શાસ્ત્રને ખબર છે. એટલે શાસ્ત્ર શું કરે? ચૂપચાપ તમને ફરજિયાત રૂપે ધર્મ મૂકી દીધો તમારા જીવનમાં. એટલે પછી ભય પણ દેખાડે. તમે આમ નહીં કરો તો આમ થશે. એટલે આપણે ભયથી ધર્મનું પાલન કરીએ, બાકી કોઈ ધર્મનું પાલન ના કરે. શાસ્ત્રને ખબર છે કે ભય નહીં દેખાડીએ તો આ નહીં કરે. એટલે ધર્મનું પાલન કરતાં કરતાં કોઈક દિવસ આપણું કલ્યાણ થાય, પુણ્ય પ્રાપ્ત થવાથી. શાસ્ત્રને ખબર. એટલે દુનિયામાં કોઈને કહેવા પણ ના જવાય. જાઓ તો તમે સાંભળે પણ નહીં. એટલે ચલો ભાઈ થોડીક આપણે એને આવું બધું સમજાવે. એમ કરતાં કરતાં એને જો એના પુણ્ય હોય અને જાગી જાય જીવાત્મા, તો પછી એની દિશા બદલાય. એટલે કોઈક જ એવા હોય, કશ્ચિત ધીરઃ, કોઈક એવો માણસ હોય કે જે પોતાના જીવનની દિશા બદલે. નહીંતર અઘરું છે. આ બધું સમજાવી દીધું. અને એ મનુષ્ય હવે જે અધ્રુવેશુ ન પ્રાર્થયંતે, એટલે આ જે અનિત્ય વિશ્વની જે પ્રાર્થના ચાલતી હતી રાત દિવસ,
કે ભગવાન ક્યારે મારા દીકરાનું આમ થઈ જાય ને ક્યારે મારી દીકરીનું આમ થઈ જાય. પહેલાં મારું આમ થઈ જાય, બરાબર ને? મને પૈસા મળી જાય, મારું ભણવાનું પૂરું થઈ જાય, મારા લગ્ન થઈ જાય, મને સંતાન પ્રાપ્ત થાય, પછી મારા સંતાનને આ બધું પ્રાપ્ત થાય, પછી એના સંતાનને બધું પ્રાપ્ત થાય અને કહેવાય અધ્રુવેશુ પ્રાર્થયંતે. અનિત્ય વસ્તુઓ માટેની પ્રાર્થનાનો કોઈ અંત જ નથી. હવે કોની માગણી કરે? હું અધ્રુવ એટલે કે અનિત્યની માગણી બંધ કરું, પણ એનો અર્થ એવો નહીં કે મારું કલ્યાણ થઈ જાય. મારે બીજી માગણી કરવી પડે, મારે પ્રાર્થના કરવી પડે. શેના માટે? ધ્રુવેશ. ધ્રુવ એટલે નિત્ય, નિત્ય એટલે કે આત્મા માટે, આત્માના જ્ઞાન માટે. તો હવે એ પ્રશ્ન થયો. ભાષ્યકાર કહે છે કે ભાઈ યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયંતે. આ વિવેક પ્રાપ્ત થયા પછી હવે જે મનુષ્ય જીવનમાં બીજી કોઈ વસ્તુની પ્રાર્થના કરતો નથી, એ ખરેખર બ્રાહ્મણ છે, વિદ્વાન છે, વિવેકી છે. આવા બ્રાહ્મણો કથમ તદ અધિગમ ઇતિ ઉચ્યતે. એ લોકો કેવી રીતે આ જાણે આત્માને? કારણ કે જાણવાનું તો બાકી રહ્યો ને, વિવેક તો પ્રાપ્ત થયો, હવે આત્માને જાણવાની વાત તો બાકી જ રહી ને. અને ઉપનિષદ જો એનું વર્ણન ના કરે તો એ અધૂરું કહેવાય. એટલે એણે આત્મજ્ઞાનના સ્વરૂપનું વર્ણન શરૂ કર્યું ઉપનિષદે. ઉપનિષદની આ રીત છે વર્ણન કરવાની. આત્માનું વર્ણન કોઈ ના કરી શકે, ખરેખર શક્ય જ નથી, કોઈ દ્વારા શક્ય નથી. અને આવું કહેવું એ પણ આત્માનું વર્ણન થવાની રીત જ થઈ. તો હવે આપણું ધ્યાન દોરે છે, વર્ણન એવી રીતે કરે છે કે જેથી આપણી બુદ્ધિમાં ઝબકારો થાય. ટ્યુબલાઇટ સિસ્ટમ હોય તો ટ્યુબલાઇટ સિસ્ટમ ધીમે 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 પ્રકાશ ફેલાય. એટલે કે આપણું ધ્યાન હવે જાય કે ભાઈ મારે હવે જીવનમાં કઈ વસ્તુ તરફ નજર કરવાની છે, મારી બુદ્ધિને ક્યાં લઈ જવાની છે. બહિર્મુખમાંથી આપણે કેવી રીતે અંતર્મુખ બનો. અંતર્મુખમાં પણ હવે મને સરસ રીતે સમજાવે છે કે જો આપણા દરેક વ્યવહારમાં, દરેક વ્યવહારમાં આ આત્મતત્વ કેવી રીતે પ્રકાશિત થઈ રહ્યું છે અને આપણે એની નોંધ નથી લેતા. તો વર્ણન કર્યું યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેન એવ વિજાનાતિ. યેન વિજાનાતિ. આ શ્લોકને સમજવા માટે આપણે પહેલા શું કરવાનું? ક્રિયાપદ લેવાનું. વિજાનાતિ. યેન વિજાનાતિ, ભાઈ જેનાથી તમને આ બધું જ્ઞાન થાય છે. યેન વિજાનાતિ, ભાઈ શાનું જ્ઞાન થાય છે? વિજાનાતિ એટલે તમે જેનાથી જાણો છો, તમને જેનું જ્ઞાન થાય. યેન વિજાનાતિ. યેન વિજાનાતિ એતેન, યેન એતેન એવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. કિમત્ર પરિશિષ્યતે. તો કે જો કઈ વસ્તુ એવી છે કે જે આત્માના જ્ઞાન વગર અનુભવાય છે. અહીંથી શરૂ કરી આ શ્લોકને સમજવાનું. ભાઈ આપણને પૂછે છે કિમત્ર પરિશિષ્યતે. અત્ર એટલે જીવનમાં, અહીંયા મનુષ્યના જીવનમાં, સૃષ્ટિમાં કઈ વસ્તુ એવી છે કે જે આત્મા વગર અનુભવાય છે, આત્મા વગર જેનું જ્ઞાન થાય છે? કઈ વસ્તુ એવી છે? તો શું જવાબ હોય? ભાઈ મને કશાયનો અનુભવ નથી, મને કશું નથી જણાતું. તમે એવું પૂછો છો ને કે ભાઈ કઈ વસ્તુ એવી છે કે નથી જણાતી, પણ હું એમ કહું કે મને કશું જણાતું જ નથી, તો શું કહેશો? નહીં, હું એમ કહું કે ચલો તમે કહો છો કે આ બધું આત્માથી જ જણાય છે, પણ હું કહું મને કશું જણાતું જ નથી, તો ના. એતે ને વિજાનાતી, આનાથી જ બધું જણાય છે હું જ્યારે કહું. ચાલો પહેલા આપણે વધારે સરળ બનાવીએ. શું જણાય છે આત્મા? યેના એટલે જેનાથી, બરાબર ને? જેનાથી બધું જણાય છે. વિજાનાતી, યેન વિજાનાતી. તો એ કઈ વસ્તુ છે? યેન રૂપમ વિજાનાતી, યેન રસમ વિજાનાતી, યેન ગંધમ વિજાનાતી. એક એક શબ્દો આપ્યા. ભાઈ શું તમે જાણો છો જીવનમાં? શેનો અનુભવ કરો છો? રૂપનો, આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવીએ છીએ તે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમ બધું આવી ગયું, બધું જ આવી ગયું.
ના સમજાય તો તમને વધારે કહું, શબ્દાંશ, સ્પર્શાંશ, મૈથુનાંશ, બધી પ્રવૃત્તિઓ કહી દીધી. જીવનમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે બધી પ્રવૃત્તિઓનું જ્ઞાન છે ને, બધાનું જ્ઞાન છે ને. તો કે તમને જે અનુભવ થાય છે બધા અનુભવમાં માટે કોણ જવાબદાર છે? આત્મા જવાબદાર છે. અને કઈ વસ્તુ એવી છે કે માત્ર પરિશિષ્યતે, શું બાકી રહ્યું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની વાત થઈ ગઈ. હવે શું બાકી રહ્યું કે જે તમને ન જણાતું હોય? જે પણ જણાય છે બધું જેનાથી જણાય છે એનું નામ આત્મા. આત્માથી જ બધું જણાય છે. પણ મારો પ્રશ્ન એવો હતો કે મને કશું જણાતું જ નથી. તો ઘણા લોકો કે મને સંભળાતું નથી. હા, પણ મારે તમને હજી વધારે વિચાર કરતા કરવા છે. સુષુપ્તિમાં મને કશું નથી જણાતું. તો કહી શકાય સુષુપ્તિમાં કશું નથી જણાતું. પંચદશીની અંદર સરસ વર્ણન આવે કે ભાઈ ધારો કે અત્યારે આપણે બધા ભેગા થયા આ હોલમાં, એ તો કોઈ નાટ્ય હોલ હોય જ્યાં નાટકો ભજવાતા હોય, તો કાર્યક્રમ શરૂ થવાનો હોય તો અંધારામાં કાર્યક્રમ ચાલે, લાઇટો કરે બધી, ખરું ને? એક દીવો રાખ્યો હોય જમાનામાં, પછી નાટક ભજવાનું શરૂ થાય. નાટક કરનારા પાત્રો પણ હોય, જોનારા પણ હોય, ઓડિયન્સ પણ હોય, મ્યુઝિક સંગીત વગાડનારા પણ હોય, બધા હોય. પછી કાર્યક્રમ પૂરો થાય એટલે બધા જતા રહે. તો હવે ત્યાં કશું અનુભવાતું નથી. તો કહેવાય ને કશું અનુભવાતું નથી. એમાં આપણો જાગ્યા ત્યારથી આ બધો કાર્યક્રમ ચાલે છે. સૂઈ ગયા પછી કશું અનુભવાતું નથી. તો શું કહેશો તમે? કઈ વસ્તુ એવી છે કે જેનાથી જે આના વગર ના અનુભવાય? તો ભાઈ કઈ વસ્તુ એવી થઈ? તો કે જુઓ, એ પંચદીપની અંદર શું શીખવાડે છે કે તમે આખા કાર્યક્રમને જોયો, નાટક આખું જોયું, બધા સંગીતના વાદ્યો સાંભળ્યા, આખું મજા કરી, શ્રોતાઓને જોયા, કલાકારોને જોયા. હવે બધા જતા રહ્યા. તો પહેલા આ બધાને જોતા હતા તો કોના પ્રકાશમાં જોતા હતા? શું આત્મા? નાટકની વાત કરું. દીવો જે હતો ને એ દીવાના પ્રકાશમાં હતા, બરાબર ને? એ બધાને જોતા હતા. નોંધ લીધી હતી દીવાના પ્રકાશની? બધું જોઈ લીધું, માણી લીધું, અને હોલ ખાલી થઈ ગયો. હોલ ખાલી થઈ ગયો તો પહેલા હોલ ભરેલો હતો એટલે કે બધાની હાજરી હતી. તો એ હાજરી તમને કોની હાજરીથી એનું જ્ઞાન થયું? દીવાની હાજરી, દીવાના પ્રકાશની હાજરીમાં ન હોત તો આ બધું જ્ઞાન થાત નહીં. એટલે આ બધાની હાજરીનો અનુભવ માટે પણ કોણ જવાબદાર છે? દીવાનો પ્રકાશ. આમાં દ્રષ્ટાંતમાં રહો, દીવાનો પ્રકાશ જવાબદાર છે. હવે હોલ ખાલી થઈ ગયો તો બધાનો અભાવ દેખાડે છે કે નથી દેખાડતો? અભાવનું પણ જ્ઞાન થાય છે કે નહીં? પહેલા બધાની હાજરીનું જ્ઞાન હતું, હવે ગેરહાજરીનું જ્ઞાન છે. પણ એ ગેરહાજરી પણ કોના પ્રકાશમાં દેખાય છે? તો દરેક અવસ્થામાં કોણ જવાબદાર છે? હાજરી ગેરહાજરી બધાના જ્ઞાન માટે કોણ જવાબદાર છે? દીવો. હવે આપણા દીવા ઉપર આવવાનું. હું જાગી ત્યારથી મને બધું જગતનો અનુભવ કરાવે છે. કયો દીવો કરાવડાવે છે? જ્ઞાન રૂપી દીવો, આત્મજ્ઞાન સ્વરૂપ દીવો, અખંડ દીવો ચાલ્યો. પછી આ બધો ખેલ પૂરો થઈ જાય, હું સૂઈ જાઉં તો એ સૂઈ કશું નથી એનું પણ જ્ઞાન છે, ખરું ને? કોઈ જ નથી, અભાવનું જ્ઞાન છે, આનંદનો અનુભવ છે. તો એ પણ કોને કારણે છે? હું કેવો છે જોવાનું છે. ખાલી એનો સ્વભાવ એક જ છે, જણાવવું. જ્ઞાન એક જ સ્વભાવ છે. પછી એમાં કોઈ રંગરૂપની અપેક્ષા રાખો કે ના સુષુપ્તિમાં તો કે મને કોઈ રંગ દેખાયો નહીં, રૂપે દેખાયું નહીં. જાગ્રતમાં બધું વર્ણન કર્યું, યેન રસમ ગંધમ રૂપમ શબ્દાન સ્પર્શાન. આ બધો ખેલ ક્યારે ચાલે છે? જાગ્રત અવસ્થામાં. સુષુપ્તિમાં મને કશું નથી. તો એનો અર્થ શું થયો? કશું નથી તો મને કશું જ્ઞાન નથી એને પણ જ્ઞાન કહેવાય. પડે ને? કશું નથી એ પણ જ્ઞાન થયું ને. એ જ્ઞાન કરાવનાર કોણ? જ્ઞાન સ્વરૂપ આત્મા. એટલે આત્મા એનાથી પર છે. પડે છે ને? પેલો દીવો જેની હાજરી છે એ બધા ખેલથી પર છે. ત્યાં જે પણ પ્રકારના ખેલ થતા હોય, ધારો કે કોઈ સાત્વિક પ્રસંગ બનતો હોય તો એને પણ એ પ્રકાશવાનું કામ કરે. ત્યાં કોઈક લડાઈ ઝઘડા બંધ થતા હોય તો એને પણ પ્રકાશિત કરવાનું કામ કરે. દીવાનું કામ એક જ છે. શું છે? કરો.
અને એ દીવો એટલે કોણ? આપણું આત્મ સ્વરૂપ. આ જાણવા માટે મનુષ્યનો જન્મ થયો છે. આપણે શું કરીએ છીએ? નાટક ભજવ્યા કરીએ છીએ, નાટકમાં ઇન્વોલ્વ થઈ ગયા છે અને આ પ્રકાશની નોંધ લેતા નથી. બસ આજે સવારે શું કરીશું, ક્યાં જશું, કોને મળીશું, કયું કામ કરીશું. હવે આનો વાંધો નથી, કારણ કે જીવનમાં તો આ પ્રવૃત્તિ ના હોય તો જીવન જ ના હોય ને. પ્રવૃત્તિનો કોઈ વાંધો નથી. ભૂલ આપણી ક્યાં થાય છે? મારી પ્રવૃત્તિ માટે જવાબદાર કોણ છે? મારી ભૂલ એ છે કે મારી નાની મોટી બધી પ્રવૃત્તિ માટે જવાબદાર કોણ છે? મારું આત્મ સ્વરૂપ. એની નોંધ લઉં છું અને હું સમર્પિત ક્યાં છું? મેં જોયું, મેં ખાધું, મેં સાંભળ્યું, મેં કર્યું, મેં આમ થયું, આમ ના કર્યું, મારી બધી પ્રવૃત્તિઓને એને જ હું સત્યતા આપું છું. પણ હું જ ના હોઉં, હું પોતે આત્મ સ્વરૂપ હું જ ના હોઉં તો આ પ્રવૃત્તિ કોઈ થવાની સંભાવના નથી. અને હવે મારા જીવનમાં દુઃખ છે. દુઃખ શાનું છે? અથવા તો સુખ શાનું છે? પ્રવૃત્તિનું. મેં આ કામ કર્યું, મેં કર્યું, મને આની સફળતા મળી, કેટલું સરસ થયું, કેટલી મજા આવી, આ કર્મનું ફળ. અને સારું કર્યું તો સારું ફળ, અહમ સુખી. ખોટું કર્યું હશે તો હવે અહમ દુઃખી. એટલે મારું જીવન, તમારા કે મારા કે કોઈ પણ મનુષ્યના જીવનમાં આટલી જ વસ્તુ છે ને, હું સુખી અને હું દુઃખી. મોટે ભાગે દુઃખી, ક્યારેક ક્યારેક સુખી. દુઃખી આપણે પોતાને ગમતા નથી એટલે નવું કર્મ આપણે હાથમાં લઈએ છીએ કે આ દુઃખનું કારણ દૂર કરો. તો આખી જિંદગી કર્યું, આટલા જન્મોથી કરતા જ હોઈશું ને. દુઃખી તો કોઈને ગમે જ નહીં ને રહેવું. બધા દુઃખને દૂર કરવા પ્રવૃત્તિ તો કરતા જ હશે ને. તો કોણ સફળ થયું? કોણ સફળ થયું? તમે સફળ થયા તમારા જીવનમાં? દુઃખ ગયું? ભલે દુઃખ ના હોય માની લો, પણ જે પ્રેમની ઈચ્છા છે, અનુભવની, એવો પ્રેમ, એવું સુખ, એવી શાંતિ, એવી મુક્તિ મળી, એ અનુભવ થયો? એ તો ના જ થયો ને. એટલે કર્મ તો હજી કરવા જ પડશે ને પાછા, કે ભાઈ શું કરું કે જેથી મને આ મળે. એટલે એ ચાલુ છે સંસાર. તો મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય એટલે કે મારે હવે આ કર્મના ફળમાંથી છૂટવું હોય, કારણ કે જેટલા કર્મ કરીશ તો જન્મવું તો પડશે. તો પછી હવે આમાંથી કેમ છૂટું? કર્મમાંથી કેમ છૂટું? તો કે કર્મ શેના માટે કરીએ છીએ? એ જ વસ્તુ પાછી, મને આ દુઃખ ગમતું નથી અને મારા સુખનો અનુભવ કરવો. તો શાસ્ત્ર ધ્યાન દોરે છે કે ભાઈ આ સુખ અને દુઃખનો જે અનુભવ થાય છે એ અનુભવ માટે કોણ જવાબદાર છે? આત્મા પોતે. એટલે કે આ જ્ઞાન સ્વરૂપ આત્માની હાજરીમાં સુખનો અને દુઃખનો અનુભવ થાય છે. આત્મા જવાબદાર છે એટલે આત્મા સુખી છે દુઃખી છે એવું નહીં. મને સુખની વૃત્તિ અને દુઃખની વૃત્તિનો અનુભવ કોની હાજરીમાં થાય છે? આત્માની હાજરીમાં. તો કોણ મહત્વનું હોય, આત્મા કે પેલી અનુભવ? આત્મા. આત્માની નોંધ લીધી છે? તમે કોણ છો? ક્યાં છો? પેલા અનુભવ જે થાય છે એમાં તમારું સ્થાન છે કે તમે અનુભવ કરાવનારા છો? આત્માના સ્થાને છો કે વૃત્તિના સ્થાને? આત્માના સ્થાને છો ને. ભાઈ તમે આત્મ સ્વરૂપ છો, તમારી હાજરીમાં આ બધો અનુભવ થાય છે એટલે તમે એનાથી પર છો. એને કહેવાય સાક્ષી. આપણે એ શબ્દનો બહુ ઉપયોગ નથી કરવો, પણ આત્માનું સ્થાન કયું સાબિત થાય છે? જેમ પેલા નાટ્ય દીપ, નાટ્ય હોલની અંદર નાટ્ય દીપ હતો, એનું સ્થાન શું છે? પ્રકાશ. દીપનું કામ શું હતું? પ્રકાશ. માત્ર પ્રકાશવું. ભાઈ ત્યાં સરસ મજાની પૂજા થઈ, એમાં દીવાને કંઈ થતું નથી. અને ત્યાં લડાઈ ઝઘડા થયા, કુકર્મ થયું, દીવાને કંઈ થતું નથી. કેમ નથી થતું? કેમ નથી થતું? દીવાનો સ્વભાવ કેવો છે? માત્ર પ્રકાશ. એને આ બધા કર્મોની સાથે કોઈ સંબંધ નથી અને એની ગેરહાજરીમાં કોઈ કર્મ શક્ય પણ નથી. એટલે કે અનુભવ આવો ખરો ને. ધર્મ લોકો કરે કુકર્મ, પણ નાટ્ય હોલની વાત છે, નાટ્યદીપની વાત છે કે એની ગેરહાજરીમાં આપણે કોઈ ખેલ જોઈ શકીએ નહીં. એટલે બંને રીતે, એક તો એ પોતે પર છે અને એની ગેરહાજરીમાં કશું શક્ય નથી. એવું જ આત્માનું છે. આત્મા, દરેકનો આત્મા
મહાનમાં મહાન પાપી કેમ કોઈ જીવાત્મા ના હોય, એનું આત્મ સ્વરૂપ પણ નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, પવિત્ર જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે જે આ ચૈતન્ય શબ્દ આવે, જ્ઞાન શબ્દ આવે, એ આત્મામાં ક્યાંય પાપ પુણ્ય સ્પર્શે જ નહીં. સુખ દુઃખ સ્પર્શે તો પછી એને કોઈ દિવસ સ્પર્શ્યા નથી, સ્પર્શતા નથી, ભવિષ્યમાં સ્પર્શી શકશે? સંભાવના છે ક્યારે? કેમ નથી? તો કે ચૈતન્યને કે જ્ઞાનને કશું સ્પર્શે નહીં. તો હું ને તમે શેના બનેલા છે? 5 મહાભૂતના શરીર બનેલું છે. હું ને તમે શેના બનેલા છે? જ્ઞાન. ખરું ને? ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. એ સિવાય આપણું કોઈ સત્ય નથી. તો એક તો આ પર છે, જ્ઞાન સ્વરૂપ આત્મા. પાપ પુણ્યથી પણ પર છે, સુખ દુઃખથી પણ પર છે, જેને આપણે અનાત્મા કહીએ છીએ એનાથી પણ પર છે. આપણી બુદ્ધિમાં જે કંઈ વિચારો છે એનાથી પણ એ પર છે. અને બધા વિચારોને પ્રકાશિત કરનાર એ જ છે પાછો. એ ના હોય તો મને કશાનો અનુભવ ના થાય. એટલે તમારી ઊંચાઈ સમજી લો કે તમે કઈ કક્ષાના છો, કયું સ્વરૂપ છે તમારું. સમજાય છે ને? આનાથી પર કોઈ સ્વરૂપ હોય? આનાથી ચડિયાતું કોઈ વસ્તુ હોય? અને હોય જ, એ ન હોય એવું બને? સ્વપ્રકાશે કોઈના પર આશ્રિત નથી. એટલે પહેલા તો આપણું ધ્યાન દોરે છે કે જુઓ, જીવનમાં તમને જેનો પણ અનુભવ થાય છે એ અનુભવ માટે જવાબદાર કોણ છે? આપણું જ આત્મ સ્વરૂપ. અને આપણી ભૂલ કઈ છે? એક તો આપણે નોંધ લેતા નથી અને બધાની સાથે જોડાઈ જઈએ છીએ. એટલે વૃત્તિ મારી અંદર જે જન્મે ને, એટલે મેં જોયું, આંખ જોવાનું કામ કરે. એ ન રૂપ બીજાનાથી. ભાઈ જેનાથી હું રૂપ જોઉં છું તો કશાનાથી જુઓ છો? આંખથી. પણ મારી બુદ્ધિ, હું એટલે આત્મા, હું તરત આ આંખ સાથે જોડાઉં છું. ભાઈ મેં જોયું, મારી આંખે જોયું. આનું નામ સંસાર. ભૂલ આટલી જ છે. જોવામાં કંઈ ખોટું નથી. એ ભગવાનની વ્યવસ્થા છે કે આંખો દેખાડે છે જેથી આપણે વ્યવહાર કરી શકીએ. પણ આપણે તો વ્યવહારમાં ડૂબી ગયા. શેના માટે ભાઈ? કયા હેતુથી? સુખ મેળવવા. તો કોણ ડૂબી ગયું? સુખ સ્વરૂપ આત્મા પોતે ડૂબી ગયો. સુખ મેળવવા એવી જરૂર છે? આવું કેમ કર્યું મેં? હું કેમ આવું કરું છું કે મને જોવાથી જ સુખ મળશે એવું કેમ વિચારું છું? કારણ કે હું મારા આત્મા સ્વરૂપને જાણતી નથી કે ભાઈ આત્મા સુખ સ્વરૂપ જ છે. તો જ આવું થાય ને. એટલે જીવનમાં બધી પ્રવૃત્તિ શેમાંથી જન્મે છે? આત્માને નહીં જાણવાથી. નહીં જાણવાથી. એટલે તમને એમ નથી કહેતા કે તમે કાલથી આંખોનો ઉપયોગ બંધ કરી દો, રૂપ જોવાનું બંધ કરી દો, કાનથી સાંભળવાનું બંધ કરી દો. એવું નથી કહેતું. હા, તમને ઈચ્છા થાય તો તમે બંધ કરી શકો કે ભાઈ ચાલો મારે થોડીક વાર માટે કશું સાંભળવું નથી, કશું જોવું નથી, મારા મનમાં મારે આત્માનો પ્રકાશ જે ફેલાઈ રહ્યો છે એની અનુભૂતિ કરવી છે. બહુ જ સરસ. તો તમે ધ્યાનમાં બેસો. કોણ ના પાડે? કરો ને, એ ચોઈસ છે ને. પણ ના, મને તો 1 મિનિટે કશું કર્યા વગર ગમે નહીં. તો બહુ મોટી વાત કરી, આત્મા પાસે બેસવું. એટલે પછી આ મંદિરો આપણે બનાવ્યા છે ચારે બાજુ, દેવી દેવતાની સ્થાપના. કે આ તો સર્વત્ર જગતમાં અજ્ઞાન છે ને, તો જીવને કેમ આ બાજુ લાવવો? એટલે એટલી સુંદર વ્યવસ્થા છે તીર્થધામની, મંદિરોની, આ બધી આપણી જે પવિત્ર જગ્યાઓ છે કે ભાઈ મનુષ્ય કોઈક રીતે જીવનમાં ક્યારેક તો આ બધું કરે, કે એનું દર્શન કરવા જાય, એનો લાભ લેવા જાય. એમ કરતાં કરતાં એને પછી ક્યારેક આત્માનું મહત્વ સમજાશે. પણ અત્યારે તો આત્મજ્ઞાનની વાત છે ને, એટલે આત્માનો મહિમા સમજાવે છે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દામ સ્પર્શામ ચ મૈથુનામ. એટલે બધા જ વ્યવહારો કહી દીધા. આ બધા અનુભવો નિશ્ચયપૂર્વક, એટલે કે બહુ સ્પષ્ટ રીતે આપણને ખબર છે કે આ અનુભવ હું જ કરનાર છું. એટલે હું જ ના હોઉં તો કોઈ અનુભવ જ ના હોય. એ તેને એવો વિજાનાતી, આત્માથી જ આ બધો અનુભવ થાય છે, કોઈ નહીં પણ. કે માત્ર પરિશિષ્યતે. તો હવે અહીંયા કહે છે કે બીજું શું બાકી રહે? આનાથી વધારે કયો અનુભવ
આ આત્માથી કઈ વસ્તુ એવી હોય કે જે ન જાણીતી હોય? એટલે કે આત્મા બધું જ જાણે છે. ચલો ભાષ્ય જોઈએ આપણે. યેન વિજ્ઞાન સ્વભાવે, મારી પાસે આટલું સરસ છે તો શું કામ? આપણે પાનો નંબર કયો છે તમારી પુસ્તકમાં? 98. આમાં ઘણું આગળ આવી ગયું. 98. 98. ત્રીજો શ્લોક. કેમ થયું? ભાષ્યકાર કહે છે યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુન નિમિત્તાન સુખ પ્રત્યયાન વિજાનાતિ વિસ્પષ્ટમ જાનાતિ સર્વઃ લોકઃ. આખું જગત, સર્વલોકઃ વિજાનાતિ, આખું જગત એટલે એમાં નાનામાં નાનો જીવ પણ આવી ગયો. જ્યાં પણ અસ્તિત્વ છે, જ્યાં પણ જીવન છે, દરેક જીવો પોતાના જીવનમાં નાના મોટા જે કે અનુભવો કરે છે એ અનુભવોનો દ્રષ્ટાંત આપ્યું, શબ્દ સ્પર્શ વગેરે. તો એને કારણે એ બધા વ્યવહારમાંથી એને જે સુખનો અનુભવ થાય છે એ અનુભવ વિસ્પષ્ટમ જાનાતિ સર્વલોકઃ. તો સુખનો અનુભવ કે એટલું જરૂર નથી, દુઃખ પણ અનુભવાય છે. તો સુખ પ્રત્યાન વિજાનાતિ, ચલો ભાઈ સુખ પ્રત્યાન, પણ દુઃખ પણ સમજી જ લેવાનું. પણ જગતમાં જે પણ અનુભવ થાય છે એ જેને કારણે થાય છે એ આત્મા છે. સંપૂર્ણ લોક जिस विज्ञान स्वरूप आत्मा के द्वारा પડે ને, એટલે બધા અનુભવ કોના દ્વારા થાય છે? વિજ્ઞાન સ્વરૂપ આત્મા. આપણે નોંધ લેવાની છે, આપણે કામ એ કરતા શીખવાનું છે કે ભાઈ આપણી બુદ્ધિમાં મહત્વ કોનું હોવું જોઈએ? જેનાથી અનુભવ થાય છે એનું હોવું જોઈએ ને, પોતાના સ્વરૂપનું હોવું જોઈએ. આપણી બુદ્ધિમાં મહત્વ કોનું છે? વિષયોનું. વિષયોનું પણ એટલે વિષયો દોષિત છે એવું નહીં કહેવાનું. વિષયો તો જડ છે, વિષયો તો જડ છે અને જેવા છે એવા છે. ભાઈ વિષયો સુંદર પણ છે, એની ક્યાં ના છે? જગત બધું સુંદર છે, પણ એનો વાંક નથી કે એ મને આકર્ષે છે. એ જેવા છે એવા, એ એવું નથી કહેતા કે હું તને સુખ આપીશ. એ સુંદર છે એમાં કોઈ પ્રશ્ન નથી, પણ તો પછી વિષયો કઈ જગતમાં જ છે એવું નથી. જે આપણી ઉપાધિ બને છે એ પણ જગત જ છે ને, ત્યાં સુંદરતા છે જ ને. બીજે સુંદરતા છે તો પોતાનામાં સુંદરતા તો છે જ ને, નથી?
આપણી સુંદરતાની વ્યાખ્યા જુદી છે. આપણે અમુક જ વસ્તુને સુંદર કહીએ, જ્યારે જીવંત શરીર હોવું એ પણ સુંદર છે ને. પછી ભલે કોઈ વીંછી કેમ ના હોય, એની અંદર એ સુંદરતા જોઈ શકાય. એની અંદર પણ પ્રવૃત્તિ છે, એની અંદર પણ જ્ઞાન છે. આપણી ઉપાધિના એક એક કોષમાં પણ એ સુંદરતા છુપાયેલી છે. દરેક વ્યવહાર થઈ રહ્યો છે, જેમ કે શ્વાસોશ્વાસ લેવાઈ રહ્યા છે. તો અહો વિદ્વાનો તો શું ચિંતન કરતા હોય કે ભાઈ આ જે શ્વાસ આપણે લઈ રહ્યા છીએ એ સમષ્ટિમાં જે વાયુ છે એ કેટલી વખત આપણે લીધો હશે, જેટલા જન્મો ગયા બધામાં લીધો હશે કે નહીં. તો એ જ વાયુ આખું એકનું એક જ વસ્તુ છે, પણ એ કેટલી દિવ્ય વસ્તુ હશે કે જે આપણું જીવન ચલાવે છે. આપણે એ બધું નોંધ લેતા નથી કે જાણતા પણ નથી. એટલે આપણી બુદ્ધિમાં માત્ર ને માત્ર અજ્ઞાન, એમાંથી જન્મેલો સંસાર એટલું જ છે. એ ભલે રહ્યું, અત્યારે તો આપણે એમાંથી છૂટી શકીએ એમ જ નથી, પણ જાણવું તો જોઈએ કે ભાઈ બીજું સત્ય છે, એ પણ મારે સમજવાની જરૂર છે. અને જે સત્ય છે એ સુંદર પણ છે. સુંદર છે. મારી સુંદરતાની વ્યાખ્યા જુદી હોય, પણ એ સત્ય સુંદર. અને ત્રીજું શિવ, એ આપણી ઉપાધિમાં પણ છે, પણ આપણને એની કોઈ ઓળખ નથી, આપણને એનું કોઈ મહત્વ નથી, એને આપણે એની કોઈ નોંધ લેતા નથી. એટલે કહે છે કે વિસ્પષ્ટમ વિજાનાતિ સર્વો લોકઃ. લોક એટલે કે મનુષ્યો જે આ બધો અનુભવ કરે છે, જેને કારણે કરે છે, એ છે આત્મા. નનો ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ બીજાનામી ઇતિ. હવે શંકા પૂર્વ પક્ષ ઉભો કર્યો, ભાઈ લોકોને તો કઈ એવી ખબર નથી કે ભાઈ હું આ જેનાથી જાણું છું એ આત્મા દેહથી વિલક્ષણ છે, તે તો નથી જ ને ખબર. દેહાદિ સંગાતઃ અહમ બીજાનામી ઇતિ તું સર્વલોક અવગચ્છતિ. તો બધા લોકો કેવી રીતે જીવન જીવે છે? કોઈ એવી રીતે જ્ઞાન નથી ધરાવતું, કોઈની સમજ એવી નથી કે હું જીવનમાં જે કંઈ અનુભવ કરું છું, યેન રૂપમ રસં, કહું ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, જેનો પણ અનુભવ કરું છું એ અનુભવ આત્માથી કરું છું એવું કોઈ જાણતું નથી. આત્માને કારણે અનુભવ થાય છે એવું કોઈ જાણતું નથી. બધા શું જાણે છે? શરીર દ્વારા હું અનુભવ કરું છું, ખરું ને. શરીરમાં અહમભાવ વાળા દેહાદિ સંગાત અહમ વિજાન, એટલે હું અનુભવ કરું છું. તો હું તો ખરેખર હુંના બે અર્થ થાય અત્યારે આ અવસ્થામાં. એક હુંનો અર્થ થાય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આપણે જ્યારે હું કહીએ તો સચ્ચિદાનંદનો અનુભવ થાય કે ના થાય? એનો પણ અનુભવ થાય. અને પછી બીજો કયો અનુભવ થાય? હું એટલે શરીર. એટલે જ આ સંગાત હું છું, આવો જે ખ્યાલ છે દરેકની બુદ્ધિમાં, એને કારણે એ એવું માને છે કે મને આ બધો અનુભવ થાય છે, અથવા તો હું અનુભવ કરું છું. પણ અનુભવ માટે જવાબદાર કોણ છે? હુંનો કયો અંશ જવાબદાર છે? જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે. કેવળ તે જ અંશ જવાબદાર છે. અને આપણી સમજ કેવી છે? હું એટલે શું? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ તો ખરો જ, પણ વત્તા આ શરીર. એટલે આપણી બુદ્ધિમાં જે નિર્ણય છે હું દેહ છું, હું છું એની ના નથી, પણ હું છું એ આત્માનો ધર્મ છે. પણ મારી બુદ્ધિમાં બીજો હું વિશે કયો નિર્ણય છે? હું દેહ છું. એમાં કોઈ શું કરે? દેહ છે એની ના નથી, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એની ના નથી, પણ તમે ભાઈ ભેગું કરીને તમે એમ કહો કે હું તો આવો છું, તો એમાં અનાત્માનો વાંક છે કે આત્માનો વાંક? અનાત્મા તો જડ છે. શરીર કઈ બોલતું નથી કે હું શરીર છું. બુદ્ધિ એ બિચારી બોલતી નથી કે હું છું. બુદ્ધિમાં કામ થઈ રહ્યું છે. હું તમને કન્ફ્યુઝ કરવા નથી માંગતી, પણ વિચાર કરતા શીખવું છું કે જુઓ આપણે કેવું જીવન જીવીએ છીએ.
આપણે એમ જ કહીએ કે આ વેદાંત ભણનારા પણ આવું કહે હો, એ તો ઉપાધિનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ. પણ ઉપાધિનો ધર્મ એટલે શું? ઉપાધિ એમ કહે છે કે હું સુખી છું, દુઃખી છું. શરીર એવું કહે છે, શરીરમાં પીડા થાય કે ભાઈ આ અમારો પગ બોલે છે, ભાઈ આજે પગ હવે થાકી ગયા, એટલે આપણે જાણે કે પગ બોલતા એવું કહીએ, પણ ખરેખર શરીરમાં તો પીડા થાય છે. નહીંતર શું થાય વિચાર કરો, જે માણસનું મૃત્યુ થયું હોય ખરો ને, માણસનું શરીર તો પડી જ છે ને, એ તો જતો રહ્યો, અંદર રહેનારો તો જતો રહ્યો, શરીર તો પડી જ છે ને. પણ શરીર સાથે તમે જે વ્યવહાર કરો એને કચકચાઈને બાંધીને લઈ જાઓ, આ કરો તે કરો, એ બૂમા બૂમ કરીને કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હે? ના ના ના, શરીર પોતે જો અનુભવતું હોય તો એને બોલવું જોઈએ ને કે ભાઈ મને બાળો નહીં, કે મને આમ ના કરો. એ કંઈ કરે છે? ચલો એ બધું અઘરું એવું વિચારો નહીં તમે, શું માની લો. પણ તમારું વજન વધી ગયું, વજન વધી ગયું તો શરીરે બોલવું જોઈએ કે નહીં? ભાઈ હવે મારથી નથી સહન થતું, હવે બહુ તું ઓછું ખા, એવું કંઈ કહેવું જોઈએ ને. શરીર બોલે, આપણે શરીરનું વજન ઉચકી ઉચકીને થાકી જઈએ. એ બધું શું બતાવે છે કે શરીર ચેતન સ્વરૂપ નથી, શરીરને કોઈ પ્રોબ્લેમ નથી. હું કાળો છું, કાળી છું, હું ઊંચો છું, હું જાડી છું, પ્રોબ્લેમ કોને છે? હું ને, હું ને. શરીરને કોઈ પ્રોબ્લેમ નથી ને. જાડું હોય તો જાડું, કાળું હોય તો કાળું, સ્ત્રીનું હોય તો સ્ત્રીનું, પુરુષનું. એ શરીર શરીર છે, એ એનું જે ભગવાને એનું બનાવ્યું ધર્મ એ પ્રકારે એનું ફંક્શન થયા કરે. બીજું કોણ છે તો હુંની અંદર? આપણી ઉપાધિમાં એક તો આ શરીર છે, બીજું કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. તો એને પ્રોબ્લેમ છે? એ તો શુદ્ધ જ છે, પર જ છે, અને એ તો સર્વત્ર છે. એ શું કામ એક શરીરને હું એવું કે? બધા શરીરો એના છે. કોઈ સોનું એવું કે હું બંગડી છું? એ બધું જ છે ને. સોનું તો બધા અલંકારો છે, એ શું કામ એવું કે હું બંગડી છું? એ બોલે તો ખાલી એના એક એની વિભૂતિ કહેવાય કે ભાઈ આ મારી વિભૂતિ છે, એવું કહી શકે. તો જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એ આત્માને કોઈ પ્રશ્ન નથી. જોવા જાઓ, વિચાર કરો તો શરીરને પ્રશ્ન નથી ને આત્માને પ્રશ્ન. તો બધા પ્રશ્નો છે ક્યાં? બધા પ્રશ્નો છે ક્યાં? બુદ્ધિમાં ખરું, પણ બુદ્ધિ એટલે મારો આત્મા એક જ ચેતન સ્વરૂપ છે, એટલે હું જ થયો ને. તો પછી હુંના જ પ્રશ્નો છે. પણ ક્યારે એ બધા પ્રશ્નો છે? જ્યારે હું ને એ જેવો છે એવો સમજતી નથી ત્યારે. એટલે પ્રશ્નો કહો કે સમસ્યા કહો, આત્મામાંય નથી, અનાત્મામાંય નથી. પણ હું વિશેનો જે ખ્યાલ ક્યાં છે? મારી બુદ્ધિમાં. બુદ્ધિ જવાબદાર નથી હો, સમજી લેવાનું. બુદ્ધિ જ્ઞાનનું સાધન છે, ભગવાનનું સર્જન છે. બુદ્ધિમાં હું વિશેનો જે નિર્ણય છે એને કારણે પ્રશ્નો છે. તમે નિર્ણય બદલી શકો કે ના બદલી શકો? ક્યારે બદલીએ? જ્યારે ખબર પડે કે આ નિર્ણય સાચો નથી. હે ને? આખું જગત તો આ જ રીતે ચાલે છે. એનો શું તો કોઈ જાણતું નથી કે મારી બુદ્ધિમાં સાચો નિર્ણય છે. એટલે બધાનું જીવન આ રીતે જ છે. એટલે શંકા ઉપસ્થિત કરવામાં આવી કે ભાઈ ક્યાં આવું બધું ક્યાં કોઈ જાણે છે કે ભાઈ આ બધો વ્યવહાર કોને કારણે થાય છે? તો કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે વ્યવહાર થાય છે, એવું કોઈ જાણતું નથી. લોકો શું જાણે છે? તો કે પહેલા પોતાના વિશે નિર્ણય કરે છે કે હું આ શરીર છું, અને પછી કરતા ભોગતા બને છે એટલે બુદ્ધિમાં બધું. હો, બુદ્ધિમાં હું કરતા હું ભોગતા, આવો જ મારો નિર્ણય છે. એને કારણે મારા જીવનમાં બધી પ્રવૃત્તિ છે. એટલે મારી સમજ કેવી છે? મેં જોયું, મેં સાંભળ્યું, મેં ખાધું, મેં પીધું વગેરે. તો તમે આવું કહો છો તો કાલથી મારે ખાવા પીવાનું બંધ કરી દેવું, જોવાનું બંધ કરી દેવું, સંસાર નહીં, જીવન નહીં જીવવાનું. ભાઈ અમે ઘર માંડીને બેઠા છીએ, હવે નોકરી ધંધો છે, બાળકો મોટા કરવાના, આ બધું નહીં કરવાનું? બધું આ પ્રશ્નો થાય ને. એટલે આવું બી ડરીને કોઈ આવે જ નહીં સત્સંગમાં, કે આ સત્સંગમાં તમે આવી બધી વાતો કરો તો અમારા સંસારનું શું પછી? અમારી મનગમતી વસ્તુઓ અમે કે થોડા એને છોડીને બધું કરીએ. એટલે આમાં સત્સંગમાં શીખવાનું છે શું? તો કે ભાઈ જીવન તો જીવવાનું જ છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધી પ્રવૃત્તિ જરૂરી છે જ. અને જેની જ્યાં સ્થિતિ હોય એ પ્રમાણે ભલે એને વ્યવહાર કરવાનો હોય, કર્મો કરે, પણ એની સમજ બદલાવવી જોઈએ. શું કામ બદલાવવી જોઈએ ભાઈ?
મને જીવવા દો ને મારી સમજ પ્રમાણે. તમે કહો એટલે મારે મારી સમજ બદલવી. ભાઈ તું દરેક પ્રવૃત્તિ કરે છે છેવટે શેના માટે કરે છે? સુખ માટે. તો પછી હવે સુખ તારી પાસે જ પડેલું છે તો પહેલા એનો લાભ તો લે, પછી આનંદથી જીવન જીવને કોણ ના પાડે છે? પછી ખાવું પીવું મોજ મજા કોને કહેવાય? પછી જ મોજ મજા કરી કહેવાય ને. અત્યારે આપણે ઢસરડો કરીએ છીએ, ભીખ માંગીએ છીએ. શેની? સુખની. અને મળે છે ખાલી એક ગાડી અથડાઈ ગઈ એમાં તો ઓહો કેટલો ઝઘડો, જાણે કોઈકને મારી નાખે, કચડી તોડફોડ કરી લે. એટલે મોજ કરવી એટલે શું પડે છે ને, જ્યાં મારે કોઈનું અપમાન સહન ના કરવું પડે. કોઈ મને દુઃખી શેનું કરી જાય? ઝઘડા બધામાં જ છે ને. તે મને ઈજા પહોંચાડી, મને તો કંઈ થયું નથી, મારી ગાડીને ઈજા પહોંચાડી, એમાં આટલો બધો કકળાટ. એટલે આમ નમ સંસાર કે આપણી બુદ્ધિ ક્યાં સુધી પહોંચેલી છે. એટલે ઠીક છે વ્યવહારમાં જે છે તે, પણ આપણે શીખવાનું છે શું કે ભાઈ આખી જિંદગી મેં કરું છું, કરવાની નાય નથી, પણ મને સુખ મળે છે. કેમ નથી મળતું? બસ સત્સંગમાં એ જ શીખવાનું છે, કેમ નથી મળતું? કારણ કે હું સુખ ત્યાં માગું છું, હું સુખ માગું છું. પહેલા તો વાત જ એ કે મને સુખની જરૂર નથી અને હું માગું છું, એ સમજવાનું છે. સુખની જરૂર નથી અને હું માગું છું. હવે એ સમજવામાં જન્મો નીકળી જાય. સુખની જરૂર નથી એવું કેમ કહેવું? એવું કેમ સમજવું? સુખની જરૂર નથી એ સમજવું કેમ? તરત ના એનો જવાબ આપણને મળે. કારણ કે મારો નિર્ણય એવો છે કે હું દુઃખી છું. દુઃખી નિર્ણય છે એવું નહીં, અનુભવ પણ શેનો છે? એનો જ છે ને. એટલે આ નિર્ણય અને આ અનુભવ આજના નથી, જન્મો જન્મના છે. અને એ જવાના નથી. જ્યાં સુધી એના ઉપર હું કામ નહીં કરું, એના વિશે વિચાર નહીં કરું, ત્યાં સુધી આ વસ્તુ જવાની નથી. અને મારું જીવન ચાલુ રહેશે. પણ એ જીવન કેવું હશે? એ કર્મો કેવા હશે? બાંધનારા. એટલે દરેક કર્મો મારા છે તો દુઃખમાંથી મુક્ત થવા, સુખી થવા. અને દુઃખ જ મળે છે, અપમાન જ સહન કરવું પડે છે, બીજેથી સુખ નથી જ મળતું. અને મારે તો પાછું આપવાનું જ. મારે તો કર જ કર્યા કરવાનું, મારી જવાબદારી, મારું કર્તવ્ય. આ બધી વસ્તુઓ છે ને. પછી માણસ ક્યાં સુધી કર કરે? પછી એક દિવસ જાહેર કરાવે, નહીં કરું, જાઓ થાય કરી લો, હા એ કરી લો. ખબર પડે ને અમારા ઘરમાંથી કોઈ કાઢે, પછી માણસ હવે કહી દે કે હવે નહીં કરો, થાય કરી લો. પણ એવું કરવાથી કઈ હું સુખી થઈ જતી નથી. કરે માણસ એવું કરે પછી કંટાળીને, પણ એને વધારે દુઃખ થાય કે આટલું એને કેમ નથી કરવું? કારણ કે કરવા છતાં એને સુખ મળ્યું નથી. તો હવે તું એકલો જ નથી ભાઈ. તું એકલો જ એવો નથી કે કરવાથી સુખ નથી મળ્યું. કોઈને મળ્યું નથી, મળવાનું નથી, મળી શકે એમ જ નથી. તો મારે કરવું શું? સત્સંગ કરો. વેદાંતનો સત્સંગ કરતા શીખો કે ભાઈ આ જીવન શેમાંથી આપણું જન્મે છે, પ્રવૃત્તિઓ શેમાંથી જન્મે છે? મારા ખોટા ખ્યાલમાંથી. તો તમે એવું ના કરી શકો કે ભાઈ આનંદથી જીવન જીવાય, પ્રવૃત્તિઓ આનંદથી થાય એવો કોઈ ઉપાય જ નથી. ભગવદ્ ગીતા એ જ શીખવાડે છે કે એક એક કર્મ દ્વારા તમને એટલો બધો આનંદ મળી શકે એમ છે. શરીરને કર્મનો કોઈ વાંધો નથી હો. લોકો ચાલવા જાય છે ને કલાકો સુધી, તો કોણ ચાલે છે? શરીર જ ચલાવે છે. શરીરને જ ચલાવવું પડે છે ને. તો કેમ જાઓ છો તમે? એટલે કે શરીરને તકલીફ પડે એનો કોઈ શરીરને વાંધો જ નથી. તો કર્મ કરવામાં શું હોય? કોનાથી કર્મ થાય? શરીરથી જ થાય છે ને. તો શરીરને કર્મ કરવામાં વાંધો હોય ને ચાલવા જવામાં વાંધો ના હોય, બને? તો એવું કેમ છે? ચાલવા જવા મને કોઈ વાંધો નથી, ઘરના કામ કરવામાં મને કંઈક તકલીફ પડે. આપણામાંથી કોઈને લાગુ પડતો નથી, પણ તો ખાલી દ્રષ્ટાંત મને વિચારવા માટે દ્રષ્ટાંત આપું છું. માણસ આખો દિવસ ઓફિસે કામ કરીને આવ્યો હોય, પછી સાંજે લોકો સ્પોર્ટ્સ માટે જતા હોય, ક્રિકેટ રમવા જાય, વોલીબોલ રમવા જાય. ભાઈ તું આખા દિવસનો થાકેલો આવ્યો છું, તો ત્યાં શરીરથી જ રમવાનું છે ને. તો એ લોકો શેના માટે જાય છે? રિલેક્સ થવા માટે. થાક લાગે છે તો થાક દૂર કરવા માટે. તો પછી તમે શરીરને દોડાવો જ છો ને. તો એનો શું થયો? થાક અને શરીરને કોઈ સંબંધ નથી. તો પછી કર્મને અને થાકને પણ કોઈ સંબંધ નથી. તો પછી થાક છે ક્યાંથી?
થાક એટલે કંટાળો. શરીરનો થાક હોઈ શકે, બહુ ચાલીને આવ્યા થોડી વાર બેસી જવા, એ થાક જુદી વાત છે. તો એ તો સુષુપ્તિ છે, તમે થાકી ગયા હો તો સૂઈ જાઓ, તો શરીરનો પ્રશ્ન ઉકેલ આવી જાય. પણ આપણો જે કંટાળો જેને કહેવાય, એ જે થાક છે ને, એ મનના સ્તરમાં એ આખી જિંદગી કર્યું અને બહુ જ દુઃખ આપનારી વસ્તુ છે, બહુ જ. કારણ કે એ તો નથી આપણે સમજતા, નથી બીજા લોકો સમજતા. અને કેટલાક માણસો આખી જિંદગી એ જ માટે બન્યા હોય ને, એવી રીતે ઘસાયા જ કરે. મોટાભાગની બહેનો, સ્વામીજી એનો તો કહો આ વખતે, મોટાભાગની બહેનો આખી જિંદગી એમાં ને એમાં બિચારી ક્યાં જાય, કોને કહે, શું કરે. પણ સત્સંગમાં આ બધું શીખવા મળે છે કે તમારું કરેલું નકામું ગયું નથી. તમે જો એને સમજી લેશો તો એ બધું કરેલું જે છે ને એનું ફળ મળશે. અને અત્યારે નાનું મોટું જે કંઈ કરતા હોય એમાં આનંદ આવશે. આ તો ખરેખર પહેલેથી શીખ્યા હોય તો ઉપરથી વધારે મજા આવે. હવે જ્યારે આપણે સાવ પોતાના માટે એક તિરસ્કારની ભાવનાવાળા થઈ ગયા, પોતે પોતાને નકામા સમજતા થઈ ગયા, એવી હાલત થઈ ગઈ, ત્યાર પછી આ સત્સંગ કરવામાં એટલી મજા ના આવે. પણ તોય કામ થઈ જાય. હજી તમારી બુદ્ધિ ચાલતી હોય તો તમે બધા સુધારા કરી શકો કે ભાઈ આ કર્મ કર્યું કોનાથી થયું? શરીરથી થયું ને, શરીરથી થયું. ફરિયાદો શરીરને નથી, ફરિયાદો કોને છે? મનને. મનને કહો કે બુદ્ધિને કહો. દરેક વસ્તુ તમને એમ લાગશે કે આમાં નવું સમજવા જેવું શું છે, પણ આ વસ્તુ સમજવી એટલી બધી અઘરી છે. અને જેમ જેમ તમે એના ઉપર ચિંતન કરતા જાઓ ને તેમ તેમ તમારી જાતે તમે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નોના ઉકેલ તમે લાવી શકો. કેવું છે આ? એટલે આપણે આપણી રીતે ચર્ચા કરવી છે. ભાષ્યકાર તો એ બધું, પણ એમણે પ્રશ્ન ઊભો કર્યો, નનુ નૈવમ પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ બીજાનામી ઇતિ. એટલે હું જોઉં છું એમાં જે આપણી સમજ છે, મેં જોયું, મેં સાંભળ્યું કે હું પ્રવૃત્તિ કરું છું, સુખ દુઃખનો અનુભવ કરું છું, એમાં એ હું એટલે જ્ઞાન સ્વરૂપ હું, અને મારી હાજરીમાં આ બધું જોવાય છે એવી લોકોને ખબર નથી. તો લોકો શું સમજે છે? મેં જોયું એટલે કેવા મેં જોયું? શરીરમાં અહંભાવવાળા મેં. એટલે આપણે આટલું વિસ્તારથી વર્ણન કર્યું કે શરીરને કોઈ પ્રશ્નો નથી. એ કામ કરવાનું હોય કે આ હોય તે હોય, કોઈ પણ સ્તરના પ્રશ્નો શરીરને પણ નથી. શરીરનો પ્રશ્ન હોય તો થાક, તો એની વ્યવસ્થા જ છે. ઊંઘી જાઓ એટલે તમારો થાક ઉતરી જાય. પણ આપણા જીવનમાં પ્રશ્નો જે છે કયા સ્તરના છે? મનના સ્તરના, બુદ્ધિના સ્તરના. એ બધા પ્રશ્નો ક્યાંથી જન્મ્યા? સચ્ચિદાનંદ સ્વરૂપને કોઈ પ્રશ્ન નથી. એટલે મન અને બુદ્ધિ એટલે શું વળ્યું? તો કે એ જ ચૈતન્ય સ્વરૂપ હું, મારા શુદ્ધ આત્મ સ્વરૂપને હું કહેતી નથી, જાણતી નથી. અને હું કોને હું કહું છું? શરીરને, મનને. એટલે બસ શરીરને કંઈ થયું તો મને થયું, મનને કંઈ થયું તો મને થયું, બુદ્ધિને કંઈ થયું તો મને થયું. એટલે અપમાન કંઈ શરીરને લાગે છે? એ તો બધા તમારા વ્યવહારમાં બધા કહેતા હોય છે ને, ભલે ને એણે ગાળો દીધી મારા શરીરને ક્યાં ચોંટી ગઈ, એવું નથી, ઉપદેશ નથી આપતા. મને ક્યાં ચોંટે? ભાઈ શરીરને તો ના ચોંટે પણ મનને તો ચોંટી. મનને કેવી રીતે ચોંટી? મનને કેવી રીતે ચોંટે? મનને કશું ના ચોંટવું જોઈએ ને. ભાઈ એ વ્યક્તિ ત્યાં છે, શબ્દો ત્યાં બોલાયા, એ બુદ્ધિમાં એ ખરેખર એ ક્યાંય શરીરને નથી ચોંટતું, મનને નથી, આત્માને નથી ચોંટતું, ક્યાંય કશું ચોંટતું જ નથી. પણ મારી બુદ્ધિમાં જે ખ્યાલ છે ને કે હું આ શરીર છું એટલે બધું મને વળગે છે. પડી આ વળગાડ કહેવાય. કોઈ વળગાડ વગરનું નથી, બધા વળગાડ વાળા છે.
વળગ્યું છે આપણને. શું વળગ્યું છે? ઉપાધિ વળગી છે. ઉપાધિમાં કેટલી વસ્તુઓ છે? 3 શરીર, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. 3 શરીર વળગેલા છે. પછી 3 અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ વળગેલા. 5 કોષ, બધું આપણે હું કરીએ. એટલા હોશિયાર થઈ ગયા છે આપણે. એટલે કોઈક વ્યક્તિ ખાલી આમ બીજાની સામેની વ્યક્તિને બગાસું આવતું હતું બિચારીને. એ બગાસું સરખું નહોતું. ઘણી વાર થાય ને, સરખું બગાસું ના ખાઈ શકે એટલે આપણું મોં કેવું થાય, જરા વિચિત્ર થાય ને. અને કોઈ નજર પડે તો એ શું કહે છે, એને મારી સામે મોઢું બગાડ્યું. પેલી વ્યક્તિને ખબર નથી, એ બિચારો સંઘર્ષ કરે છે કે મને સરખું બગાસું આવે અને મારું ધ્યાન ત્યાં જાય એટલે મને લાગે કે આણે મારી સામે આવું, આજકાલની ભાષામાં કહે છે ને વેબ, કે ભાઈ આ એના વાઇબ્રેશન સારા નથી, આવું છે તેવું છે. આમ બધું આપણે પોતાની ઉપર ઢોળીએ છીએ. બંધ બેસતી પાઘડી, અમે એટલા હોશિયાર થઈ ગયા છે કે વાત ના પૂછો. આને શું કહેવાય? વળગાડ. દુઃખનું કારણ કોણ છે? વળગાડ. હવે ત્યાં ભૂત પેલાને બોલાવવાની જરૂર છે, ભુવાને. હા, વળગાડ દૂર કર. વળગાડ જન્મ્યો છે એમાંથી, મારા ખોટા ખ્યાલમાંથી. તો આપણે તો એટલું જ સમજવાનું છે કે ખોટો ખ્યાલ દૂર થાય કે ના થાય, બસ એનો ઉપાય હોવો જોઈએ. ખોટો ખ્યાલ દૂર થઈ શકે, વાર લાગે, કારણ કે આજકાલનો નથી, આ જન્મોનો છે. તો એ તો દૂર થઈ શકે, પણ દૂર કોણ કરે? મારી આજુબાજુવાળા બધા એવા હોય ઘરમાં, નાના મોટા, અડોશી પડોશી બધા દુનિયામાં એવા હોય, તો આપણે કોની પાસે જઈએ એના ઉપાય માટે? સમજ પડે છે ને. એટલે શાસ્ત્રમ પ્રમાણમ તે, તારા માટે કોણ પ્રમાણ છે? શાસ્ત્રમ. શાસ્ત્રમ પઠ. હવે ભાષ્યકાર એનો જવાબ આપે છે, નતુ એવમ દેહાદિ સંઘાતસ્ય અપી શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત વિજ્ઞેયત્વ અવિશેષાત ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ. બસ જે આપણે ચર્ચા કરીએ જ, દૃક દ્રશ્ય નું સ્વરૂપ સમજાવે છે. એટલે કે શરીર પણ શેમાં જાય છે? ભલે તમે શરીરને હું કહેતા હો, તો આપણને કહે છે કે તમારું શરીર પણ ખરેખર શું કહેવાય? જેમ આ લેપટોપ છે, એને શું કહેવાય? વિષય, જ્ઞેય પદાર્થ છે, જાણવાનો. અને એની અંદર પેલા 5 ધર્મો પણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આપણો ઘડો કેમ ગયો? જેમાં ઘડો, એ ઘડો પણ કેવો છે? વિજ્ઞેય, જાણવાનો વિષય છે. અને સાથે સાથે એને જોઈ શકાય, સૂંઘી શકાય, એવા ધર્મો પણ છે ને. તો આવા ધર્મો જે વાળો પદાર્થ છે, તો તમારો જે દેહ છે, દેહાદિ સંગાત, એ પણ કેવો છે? અને જેવો જ છે ને. એમાં આ બધી વસ્તુઓ છે જ ને. એટલે ઘડાથી ભિન્ન એ જ કેટેગરીમાં છે. જે કેટેગરીમાં ઘડો છે, એ જ કેટેગરીમાં શરીર છે. એટલે 3 અવસ્થાઓ, 5 કોષ, 3 શરીર, આ બધું જ સમજી લેવાનું. બધું શેમાં જાય? સમજ પડે ને? ઘડાની કેટેગરીમાં. એટલે કે એ પણ જ્ઞેય છે, વિજ્ઞેય છે. ભાષ્યકાર કહે છે કે એનાથી ભિન્ન નથી. ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ. એટલે તમે હવે શરીરને વિજ્ઞાતા કહી શકો નહીં. શરીરને વિજ્ઞાતા કહેવાય? હમણાં આપણે ચર્ચા કરી ને કે ભાઈ શરીરને તો બિચારાને ખબર જ નથી કે તમે એને મારો છો કે બાળવા લઈ જાઓ છો, નહીંતર એને બૂમાબૂમ કરવી જોઈએ. પણ એવું કરતું નથી. તો આપણને વાગે તો બૂમો કોણ પાડે છે? આપણે બૂમ પાડીએ છીએ ને. તો પછી એ વિજ્ઞાતૃત્વમ, કર્તૃત્વમ, ભોક્તૃત્વમ ક્યાં રહેલું છે? શરીરમાં તો નથી. ક્યાં છે? મારો ખ્યાલ છે. यदि देहादि संघातः रूपाद्यात्मकः सन् रूपादिं विजानीयात् बाह्यः अपि रूपादय अन्यः अन्योन्यम स्वं स्वं रूपम च विजानीयुः. હવે જો શરીર જ તમે એમ કહો કે ના શરીર જ બધું જાણે છે, તો કે જે શરીર તો જડ છે, અને જો એ જાણતું હોય તો પછી ઘડોય જડ છે અને એ પણ જાણતો હોવો જોઈએ. તો પછી આ શરીરને બે વચ્ચે સંવાદ હોવો જોઈએ ને. શરીર આને કે ને તું અહીંયા ક્યાંથી આવ્યો? તો શરીર બોલતો નથી આને, અને આ ઘડો કે શરીર સાથે બોલતો નથી. તો સંવાદો જે થાય છે જગતમાં,
એ કોઈ જળ પદાર્થો વચ્ચે થાય છે? તો સંવાદો થાય છે તો કોની વચ્ચે થાય છે? ચેતન વચ્ચે થાય છે ને. ભાઈ તમારું માઇક્રોફોન બંધ કરો. સમ સમ રૂપમ ચ વિજાનીયુઃ, તો એ લોકો એકબીજાના રૂપને જાણી શકત, પણ એવું નથી. તસ્માદ દેહાદિ લક્ષણાંચ રૂપાદીન એતેનેવ દેહાદિ વ્યતિરિક્તેન એવ વિજ્ઞાન સ્વભાવેન આત્મના વિજાનાતિ લોકઃ. તો પછી લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે તો શેનાથી પ્રાપ્ત કરે? દેહથી કરે છે. જડ શરીર છે એનાથી એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે, જાણે છે બધું. બધા જ લોકોને જ્ઞાન છે જગતનું, તો એ જાણવા માટે કોણ જવાબદાર છે? જળ વસ્તુ ના હોય, કોણ હોય? ચૈતન્ય. ને છે તો આત્મા એક જ. जिस प्रकार लोहा जिसके द्वारा जलाता है उसे अग्नि कहते हैं, उसी प्रकार जिसके द्वारा लोक देहादि विषयों को जानता है उसे आत्मा कहते हैं. તો પછી આ લોકો કેમ એવું કહે છે કે મેં જોયું? કેમ એવું કહે છે? તો કે જુઓ, રોટલી કરતા હોઈએ અને ગરમ ગરમ તવી અડી ગઈ તો આપણે દાજી ગયા, તો આપણે કહીએ શું? શેનાથી દાજ્યા? પેલી તવીએ દજાડી મને, લોઢીએ દજાડી મને. પણ બિચારી એ ઠંડી હોત તો એણે કઈ મને દજાડી હોત? તો પછી એ દજાડવા માટેની તાકાત એનામાં ક્યાંથી આવી? અગ્નિ. એટલે ખરેખર કોણે દજાડ્યું? અગ્નિએ. તો જ્યારે એવું લાગે છે કે લોઢીએ દજાડી કે તવીએ દજાડી, ત્યારે પણ દજાડે છે કોણ? અગ્નિ. એમ ભલે હું કહેતી હોઉં કે મેં જોયું, મેં સાંભળ્યું, આખી દુનિયા ભલે એવું કહેતી હોય, પણ એ જોવાનું સામર્થ્ય કે સાંભળવાનું સામર્થ્ય કોને કારણે છે? વસ્તુ સમજાણી ને હવે? એટલે જેમ અગ્નિ અને લોઢી, લોખંડ અને અગ્નિ એના સંપર્ક થવાથી લોઢું તપેલું જણાય છે, અને આપણને એવું લાગે છે કે આ લોઢું દજાડે છે. એવી રીતે એવું લાગે છે કે માણસો બોલે છે, અને મારી સમજ એવી છે કે આ શરીર બોલે છે, હું બોલું છું, શરીરને હું કહું છું. પણ ખરેખર બોલવા માટે જવાબદાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા. આત્મનઃ અવિજ્ઞેયમ કિમત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે ન કિંચિત પરિશિષ્યતે. એટલે એનો અર્થ કે આત્માથી શું ના જાણી શકાય? બધું જ જાણી શકાય. કઈ વસ્તુ એવી છે કે જે આત્માથી નહીં જણાતી? ભાઈ બીજી રીતે કહેવું હોય ત્યારે રીતે કહેવાય. જેટલું જણાય છે બધું જણાય છે કોને કારણે? આટલું શીખી જાય ને તો બહુ સારું. ભાઈ આજે મારું માથું દુખે છે, જણાય છે ને માથું દુખે છે, પણ એ દુખે છે. જો જ્ઞાન સ્વરૂપ આત્મા ના હોય તો આ અનુભવ ના હોય. ભાઈ મને આજે બહુ મૂડલેસ છું, દુઃખી છું, ચિંતા છે, બધું છે, ભલે રહ્યું, પણ આપણું નજર ક્યાં જવી જોઈએ? નોંધ કઈ લેવી જોઈએ? કોને કારણે અનુભવ? એટલું કહીશું તો અંતર આવી જશે. પેલું આપણે તો જંપલાવેલું જ છે. ભાઈ દુઃખની વૃત્તિ જન્મી એટલે હું દુઃખી, પેલાણું તો કે હું આમ, આનંદ થયો તો કે હું સુખી. આ હું સુખી, હું દુઃખી, એ બધાના અનુભવમાં જવાબદાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા. સર્વમેવ આત્મના વિજ્ઞેયમ. યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે સહ આત્મા સર્વજ્ઞ. જેને કે બાકી રહેતું જ નથી એ આત્મા ખરેખર સર્વજ્ઞ છે. એટલે ભલે મને જે અનુભવ થતો તમને ના થતો હોય, તમને થતો હોય, મને ના થતો હોય, પણ જ્યાં પણ, જ્યારે પણ, જેને પણ જે વિષયનો અનુભવ થાય છે, અનુભવ માટે જવાબદાર કોણ છે? આત્મા. અને આત્મા કેટલા છે? એક જ. એટલે જ્ઞાન માટે જવાબદાર કોણ છે? આત્મા. એ તદ વૈ તત. એ નચિકેતા, તું આત્મા વિશે જાણવા માંગતો હતો ને, તો આ આત્મા છે. એટલે આત્માનું સ્વરૂપ શું નક્કી થયું? શબ્દ સ્પર્શ રૂપ રસ નક્કી ના થયું. એનું જે જ્ઞાન છે એ જ્ઞાન કોને કારણે થાય છે એ નક્કી થયું. આપણી પાસે બહુ સમય નથી, પણ ટૂંકમાં કહી દઉં તો જેમ દક્ષિણામૂર્તિ સૂત્રની અંદર કહે છે ને, નાના છિદ્ર ઘટો દર સ્થિત મહ દીપ પ્રવાહ ભાસ્વરમ. તો
અંદર અંતઃકરણમાં અનુભૂતિ થાય છે જ્ઞાન સ્વરૂપ આત્મા, જાણે કે કોઈ દીવો પ્રગટાવેલો હોય. હવે એ જે આત્માનું જ્ઞાન છે એ જ ખરેખર આંખો દ્વારા પ્રગટ થાય છે, કાન દ્વારા પ્રગટ થાય છે, જુદી જુદી વૃત્તિઓ દ્વારા. એટલે જ્યારે એ જ્ઞાનરૂપ દીવામાંથી ચક્ષુ દ્વારા જે જ્ઞાન વૃત્તિ જન્મે છે એને આપણે કહીએ છીએ જોવું, જોવાનું જ્ઞાન, રૂપનું જ્ઞાન. કાન દ્વારા જે વૃત્તિઓ પ્રગટ થાય છે અને મને જે જ્ઞાનનો અનુભવ કરાવે છે એને આપણે શું કહીએ છીએ? શબ્દનું જ્ઞાન. સમજ પડે ને? એ કોઈ પણ જ્ઞાનની વાત કરો, અનુભવ માટે કોણ જવાબદાર છે? હું, જે જ્ઞાન સ્વરૂપ છે. ઇન્દ્રિયોના માધ્યમથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવું આપણે એને કહીએ છીએ અને વૃત્તિઓના માધ્યમથી સુખ દુઃખ કહીએ છીએ. પણ જવાબદાર કોણ છે? જ્ઞાન. તો પછી એ બધા જુદા જુદા જ્ઞાન મહત્વના છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા મહત્વ? બાકી બધું શું કહેવાય? તો પછી એની વિભૂતિ. વિભૂતિ તો યુ એન્જોય. હા, જોયું, સરસ વસ્તુ છે, આંખો દેખાડે છે, મજા છે, સાંભળો, મજા છે. તો કઈ વસ્તુની તકલીફ રહે? તો આપણી તકલીફ ક્યાં છે? મેં આવું કેમ જોયું, આજે રસોઈ કેમ આવી બનાવી, આનો સ્વાદ કેમ આવો છે? પડી ને? એ જ્ઞાન સ્વરૂપ આત્માનું કે એમાં નોંધ લેવાતી નથી. પછી તો તમે બધામાં ઈશ્વર જોઈ શકો કે ભાઈ ટિંડોરાનું શાક બનાવ્યું, ટિંડોરાનો પોતાનો સ્વાદ હોય કે ના હોય? ભલે મીઠું મરચું વધારે બધું જુદી વસ્તુ છે, પણ એ વસ્તુને માણતા કેમ નથી આપણે? એ શીખો તો આનંદ જ છે ને. તમને ખાવા પીવાની કોણ ના પાડે છે? બહુ પીળો રંગ બહુ સરસ છે, ગમે છે, તો કંઈ વાંધો નથી, ભલે એ વાપરો. દરેક વસ્તુનો આનંદ લઈ શકાય કે ના લઈ શકાય? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.